સો ફ્રેન્ડ્સ, આજે જેમ કે આજે રોટલો ને આટિયું બની રહ્યું છે, તો અમારા કાઠિયાવાડીમાં એને કહે છે આટિયું. તો આટિયા વિશે કંઈ કેવું છે તમારે? હા, આપણે કાઠિયાવાડમાં આંટિયું કહીએ છીએ, મેથીનું આંટિયું બનાવીએ છીએ. એટલે જો તમે પ્રેક્ટિકલી જુઓ તો મેથીની જાડી કઢી, અહીંયા ગુજરાતમાં લોકો એને વેસણ પણ કહે છે, અથવા તો કાઠિયાવાડમાં એને રગડ પણ કહેવાય છે. અને અલગ અલગ ઘણી બધી વસ્તુઓનું પણ બને છે, જેમ કે મેથી છે, મૂળાની ભાજી છે, પાલક છે, લીલી ડુંગળી છે, આ બધી વસ્તુનું બની શકે છે. આને નોર્થ ઇન્ડિયામાં પણ જાડી પાલકની કઢી તરીકે એ લોકો યુઝ કરે છે. અને મહારાષ્ટ્રમાં આને પિઠ્ઠલ કહેવાય છે, જેની સાથે ભાખરી એ લોકો સર્વ કરતા હોય છે. એમાં ડુંગળી અને પાલકનો યુઝ થતો હોય છે. બટેટાનું પણ બને? હા, આપણે અમારા ફેમિલીમાં પર્ટિક્યુલરલી બટેટાનું પણ અમે લોકો બનાવીએ છીએ. એટલે આમાં ઘણી બધી વેરાયટી છે, પણ આ એક્ઝેક્ટલી કઢી નથી. આ રોટલી સાથે ખાઈ શકાય એવું જાડું થીક બને છે. થીક કઢી તમે એને કહી શકો છો, જે રોટલીમાં બોળીને ખાઈ શકાય. અને રાઈસ સાથે પણ ખાઈ શકાય. રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. અને બનાવવામાં ડ્યુરેશન કેટલું લાગે? બનાવવામાં માત્ર 5 જ મિનિટ થાય છે. 5 જ મિનિટ લાગે. ધારો કે કોઈક વાર કંઈ સૂઝતું ના હોય, ક્વિકલી કંઈક બનાવવું હોય, ફટાફટ સૂઝતું ના હોય, તો ઘરમાં આપણે બેસનનો લોટ તો હોય જ, અને મેથી હોય કે ના હોય, મેથી સૂકી મેથી પણ આપણે રાખતા હોય છે, એ પણ મિક્સ કરી શકાય. હા, કસૂરી મેથી પણ નાખી શકાય, પણ બાકી ઘરમાં બટેટા તો ઓલવેઝ હોય જ. તો બટેટાનું પણ બનાવી શકાય, પાલક હોય તો પાલકનું બનાવી શકાય, ડુંગળી હોય તો ડુંગળીનું બનાવી શકાય. એટલે આમાં ઘણા વેરિએશન્સ આપણે આપણી મેળે કરી શકીએ. અમારું બહુ ફેવરિટ છે, સન્ડે છે. આજે સન્ડે છે એટલે રોટલા સાથે અને ટ્રેડિશનલી શેના સાથે તમે ખાવાનું પસંદ કરો? અને ભાખરી સાથે ખાઈ શકાય. આપણે ઘઉંની કાઠિયાવાડની જે જાડી ભાખરી બનાવીએ છીએ એની સાથે ખાઈ શકાય. અને બાજરીના રોટલા, જુવારના રોટલા એની સાથે પણ બહુ જ સરસ લાગતું હોય છે. પણ પર્ટિક્યુલરલી અમારા ફેમિલીમાં અમે રોટલા સાથે પ્રિફર કરતા હોઈએ છીએ. ઓકે, તો ચાલો આપણે બેસણ બનાવવાનું કે આટિયું બનાવવાની પ્રોસેસ હવે જાણી લઈએ. લેટ અસ ગો અહેડ.